બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાંના કિનારા ગામમાં આવેલ હનુમાનજી અને શંકર ભગવાનના મંદિરમાં કેટલાક શખ્સો ચપ્પલ પહેરીને પ્રવેશતા ગ્રામજનોની ધાર્મિક લાગણી દુભાઈ હતી। આ ઘટનાનો વિરોધ કરનાર સ્થાનિક ડાયાભાઈ મેવાડા સહિતના અન્ય ગ્રામજનોને જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો ગરમાયો હતો, જેને પગલે મોટી સંખ્યામાં ગામ લોકોના ટોળે-ટોળા રાણપુર પોલીસ સ્ટેશને ઉમટી પડ્યા હતા। ગ્રામજનોની ફરિયાદના આધારે રાણપુર પોલીસે ત્વરિત એક્શન લઈ ધાર્મિક લાગણી દુભાવવા અને ધમકી આપવા બદલ એક સગીર સહિત કુલ 6 આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે। हमारी पास अमरा भगवान की माफी मांगो तो अमरे कई लांबू करवू नथी अने राणपुर हिंदू परिषद अने बजरंग दल ने जाण थता राणपुर थी तात्कालिक स्थले पहुंच्या हता। अत्यारे हाल गाम समज फरियाद करवानी बधाई कहे छे। साहेब अमारी एक ज मांग छे जे अमारी आस्था ने ठेस पहुंचे एवं कोई कृत्य न थाय एवी अमारी सख्त मांगणी छे अने कोई आरोपीओने छोड़वामां न आवे एवी अमारी खास